સમાચાર કચ્છથી મળી રહ્યા છે। ડીપ ડિપ્રેશનના અતિ ભયાનક રૂપની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે। કચ્છમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। કચ્છના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો। કચ્છના અનેક વિસ્તારમાં પવન સાથે વરસાદ। કચ્છના દરિયામાં ઉછળી રહ્યા છે ઊંચા ઊંચા મોજા। તો જે વાવાઝોડું છે એ વાવાઝોડાની અસર છે અત્યારે વર્તાવા લાગી છે। કચ્છના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ। આપ આ દ્રશ્યો જોઈને પણ અનુમાન લગાવી શકો છો કે પવનની ગતિ કેટલી તેજ છે, સાથે સાથે વરસાદી માહોલ છે। ડીપ ડિપ્રેશનના અતિ ભયાનક રૂપની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે। ગઈકાલે હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે જે ડીપ ડિપ્રેશન છે એ વાવાઝોડામાં પરિણમશે અને કંઈક એ જ પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। આપ આ દરિયો જુઓ કે જાણે હિલોળે ચડ્યો હોય એ પ્રકારનો દ્રશ્યો છે સામે આવ્યા છે। સાથે ભારે પવન સાથે વરસાદનું પણ જોર છે કચ્છના વિસ્તારમાં જોવા મળી છે। કચ્છના અનેક વિસ્તાર અત્યારે પાણીથી તરબોળ છે। સાથે સાથે ભારે પવન સાથે વરસાદી માહોલ। દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો છે। ડીપ ડિપ્રેશન એની અતિ ભયાનક રૂપની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે। દરિયામાં ભારે કરંટ છે। તો હવે ડીપ ડિપ્રેશન છે એ વાવાઝોડામાં પરિણમવાની વાત હતી અને હાલ શું સ્થિતિ છે ગ્રાફિક્સના માધ્યમથી એ તમામ વિગતો આપને સમજાવી છે। દુર્લભ વાવાઝોડું, વરસાદી ઋતુમાં અત્યંત દુર્લભ ઘટના કહી શકાય છે આ વાવાઝોડું છે। આ વાવાઝોડાની આપણે વાત કરી રહ્યા છીએ। વરસાદી ઋતુમાં અત્યંત દુર્લભ ઘટના કહી શકાય। જમીન પરથી ખસીને સમુદ્ર તરફ જઈ રહી છે આ વરસાદી સિસ્ટમ। ધીમે ધીમે જમીન પરથી હવે જે દરિયાઈ પટ્ટો છે ત્યાં તેની વધુ અસર જોવા મળી રહી છે। ગુજરાત પરનું ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાઈ જશે। હવામાન વિભાગે પણ ગઈકાલે અનુમાન લગાવ્યું હતું કે આ જે સિસ્ટમ છે વાવાઝોડામાં પરિણમશે। વાવાઝોડું જમીન પર રચાશે અને અરબ સાગરમાં વિનાશ વેરશે। ખાસ તો અરબ સાગરમાં પણ તેની અસર જોવા મળશે। અત્યારે જમીન પર ભારે પવન વરસાદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે। છેલ્લા 80 વર્ષમાં આ ચોથી વખત આ રીતે વાવાઝોડાનું છે એ રચાશે, સર્જન થશે, કેમ કે અત્યાર સુધીમાં 3 વખત બની ચૂક્યું છે। ચોથી વખત આ પ્રકારે વાવાઝોડું આવશે। વર્ષ 1944, વર્ષ 1964 અને વર્ષ 1976માં આવી ઘટના બની હતી કે જ્યાં આવું દુર્લભ વાવાઝોડું ચોમાસા દરમિયાન આવ્યું હતું। ત્યારે હવે 80 વર્ષમાં આ ચોથી વખત આ પ્રકારનું વાવાઝોડું આવવા જઈ રહ્યું છે। હવામાન નિષ્ણાતો માટે આ વાવાઝોડું સંશોધનની એક તક પણ હોઈ શકે છે, કેમ કે જે પ્રકારે દુર્લભ પણ એને ગણવામાં આવી રહ્યું છે, કેમ કે 80 વર્ષની અંદર ચોથી વખત એટલે ક્યાંક સંશોધનની રીતે પણ અત્યારે હવામાન નિષ્ણાતો છે આ વાવાઝોડાને જોઈ રહ્યા છે। સંશોધન બાદ ભવિષ્યમાં આવી આપદા માટે એલર્ટમાં મદદ મળશે। ભવિષ્યમાં જો કોઈ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે તો એને કેવી રીતે તેની સાથે લડવું એ પણ સંશોધનમાં ખબર પડી શકે છે અને આગળ જતા રોકી શકાય છે। હવે અત્યારે પોરબંદરથી સમાચાર મળી